દમણગંગા નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે નુકસાન થયું. દમણગંગા નદીના પાણી રસ્તા પર વહેતા થયા. નામધા ચંડોર ગામને જોડતા રિંગ રોડને ભારે નુકસાન પહોંચ્યું. 180 મીટરનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો. રસ્તો ધોવાઈ જતા લોકો 4 દિવસથી હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. ગામ લોકોએ સ્વખર્ચે રસ્તો બનાવવાની જહેમત લીધી. તંત્રએ રસ્તાનું સમારકામ ન કરાવતા ગ્રામજનોએ જહેમત ઉઠાવવી પડી. ગ્રામજનોએ ગામમાંથી 1 લાખ રૂપિયા ફંડ ઉઘરાવીને રસ્તો રિપેર કરવાની ફરજ પડી છે. 4 દિવસથી હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા હતા અને જો કે હવે સ્વખર્ચે આ રસ્તો છે તે બનાવવામાં આવ્યો. ગામ લોકોએ ફાળો ઉઘરાવીને સમારકામ શરૂ કર્યું હતું. વલસાડ જિલ્લામાં આવેલા ભયાનક પૂર બાદ હવે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે. દમણગંગા નદી જે તે સમયે વિનાશક બની હતી અને તેના કારણે જે આ રસ્તો છે, આ જે વાપીનો રિંગ રોડનો રસ્તો છે, આ જે રિંગ રોડનો 180 મીટરનો રસ્તો સંપૂર્ણ ધોવાઈ ગયો હતો અને તેના કારણે જે વાપીના નામધા અને ચંડોર ગામના જે લોકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપ જે બ્લોક જોઈ રહ્યા છે, બ્લોક એ પાણીમાં ધસમસતા પાણીથી તણાઈને આવ્યો છે. આજે જે જગ્યાએ અત્યારે ઉભો છું, અહીંયા 30 ફૂટ જેટલા પાણી વહેતા હતા. ત્યારે શું માહોલ હતો, આવો વાત કરીએ સ્થાનિક પાસેથી. આપનું શું નામ છે? રમણભાઈ લલ્લુભાઈ. રમણભાઈ, અહીંયા જે તે વખતે શું માહોલ હતો? માહોલ એટલે અહીંયા તો એટલે ગઈ વખત એટલે 30 ફૂટ અહીંયા પાણી ચડી ગયા. એટલે અહીંયા તો આ રસ્તો વિકલ્પ આ જ છે જવાનો. મહાનગરપાલિકાના બ્રિજ 5 વર્ષથી બ્રિજ ઓવરબ્રિજ થતા નથી ને આને ડાયવર્ઝન એ લોકોએ આપેલું છે. આ કેટલો મહત્વનો રસ્તો છે? આ મહત્વનો રસ્તો તો એટલા માટે કે દમણ તરફ જતા હેવી વાહનો 40 ટન 50 ટનના વાહનો અહીંયાથી પસાર થાય અને આ રોડની હાલત તો ખરાબ કરી જ છે. અત્યારે એ બધું કર્યું? અમે ગામ લોકોએ બધાએ ફંડફાળો ભેગો કરીને આ રસ્તો સામાન્ય માણસ માટે, સ્કૂટર માટે, રિક્ષા માટે જવા આવવા થાય એટલો તૈયાર કર્યો છે. શું માંગ છે તમારી? અમારી મહાનગરપાલિકા પાસે માંગ છે કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ અને ભારત સરકાર મળીને અહીં આપણે નાની દિવાલ બનાવીએ. રેલવેની પરમિશનના બહાના કાઢે છે પણ રેલવે એમાં અમે રેલવેને નુકસાન કરવા નથી માંગતા. આમાં તો ઉલટું રેલવેનો ફાયદો છે. આમાં આ કોન્ક્રીટ આટલો 180 મીટરનો રોડ કોન્ક્રીટ કરવા માંગીએ છીએ, એ અમારી ડિમાન્ડ છે. ચંડોર અને નામધા ગામના લોકોએ જાત મહેનત કરી લાખ રૂપિયાનો ફંડ ફાળો ઉઘરાવીને આ રસ્તો ટેમ્પરરી બનાવ્યો છે, પરંતુ પાકો રસ્તો બને તેવી માંગ ઉઠી છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ.